અપંગ આવી ગયા, વિકલાંગ થઈ ગયા, હાથ તૂટી ગયો, પગ કપાઈ ગયો, એવું કંઈ થાય છે તો એ કેસની અંદર 50,000 રૂપિયા સરકાર જ્યાં વખત આપે છે, પણ એની માટે આ કાર્ડ હોવું જરૂરી છે, આ કાર્ડની માહિતી હોવી જરૂરી છે। હવે આનો લાભ લેવો હોય તો એ લોકોએ તમારે રોજ તમે કે આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ રોજ નહીં બતાવવું, તો એની માટે ઈ નિર્માણ કાર્ડ હતું, તમારે કાર્ડ બતાવવાનું, 5 રૂપિયા આપવાના, 10 રૂપિયા આપવાના, જમવાનું લેવાનું, બીજું કંઈ નહીં કરવાનું। હવે એ કાર્ડ ઇલેક્ટ્રિશિયનનું કામ શીખવું છે, અમને નથી આવડતું, એનું વસ્તુ પ્રોવાઈડ કરીશું। કોમ્પ્યુટર શીખવું છે તો કોમ્પ્યુટર શીખવાડીશું, પ્લમ્બિંગ કામ શીખવું છે, ઘણા એવા માણસો છે પ્લમ્બિંગ કામ નથી આવડતું, સરકારી કામકાજ જેટલા બી થાય છે, પ્લમ્બિંગ કામ, કડિયા કામ, પછી અગર કદાચ કોઈ ભાઈઓ બી એવા હશે જેને સિલાઈ કામ બી શીખવું હોય તો એ બેસા કામ થાય તો સિલાઈ કામ બી શીખવું હોય તો એ પણ શીખવાડીશું। એટલે ઘણી બધી યોજનાઓ સરકાર એ કામગીરી તમારા સુધી પહોંચાડવા માટે હવે લોકો ખાલી એક નિમિત્ત છીએ, તમારા સુધી પહોંચાડવાનું છે। હવે જે લાભ લઈ શકે છે એ બુદ્ધિશાળી કહેવાય, અમે તો આપવા આવ્યા છીએ પણ એનો ઉપયોગમાં તો લેવું પડશે ને। તમને લાગશે કે આ શું ભાષણ કરે છે, તમારા માટે તમારા બાળક માટે મહત્વનું છે, તમે પથ્થર થશો તો તમારી પાછળ બીજા 4 જણા પથ્થર થશે। જો જે બુદ્ધિશાળી વ્યક્તિ હશે ને અભણ હશે, અભણ ના છોકરી તો હું માનું છું, અભણ છે પણ બહુ ચાલાક છોકરી છે, સવારે 10 રૂપિયા લે છે, શાંતિ આવે કલાક લે છે, 5 વાગે હું જોઉં છું બરોબર। હવે એ બાળકી એના પછી 18 વર્ષની થઈ ત્યારે સરકાર એમને 1 લાખ રૂપિયા બેંકમાં આપે। 1 લાખ રૂપિયા શેની માટે કે એમના પરિવારના માણસોને જ્યારે એમના લગ્ન કરવાના હોય તો એ લગ્ન પેટે 1 લાખ રૂપિયા એ દીકરીના ખાતામાં સરકાર આપી દે સૌથી પહેલા, એટલે જ આ સ્ટેટમાં બહાલી દીકરી યોજના મળી, બરોબર। હવે આ સ્કીમની અંદર કયા કયા દસ્તાવેજો જોઈએ? સૌથી પહેલા દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, એની સાથે માતા અને પિતા બંનેના આધાર કાર્ડ, બંનેના આધાર કાર્ડ સાથે એમનો આવકનો દાખલો, એમની આવક હવે કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 2 લાખ હોવી જોઈએ, 2 લાખથી ઓછી હોવી જોઈએ, એનાથી વધારે ના હોવી જોઈએ, બરોબર છે। હવે અરજી ક્યાં કરશો? તો અત્યારે એટલી સારી સુવિધા કરી છે કે નાના નાના આંગણવાડીઓ દરેક સેક્ટરની અંદર, દરેક ગામની અંદર, દરેક ચોરા ઉપર આંગણવાડીઓ ખોલી નાખી છે। આ આંગણવાડીની જે બહેનો છે એ આ સુવિધાનો લાભ તમને અપાઈ શકશે, બરોબર છે। એના સિવાય એક કોઈ સિટીમાં યા પછી કોઈ જિલ્લામાં રહેતું હશે તેની અંદર બાળ વિકાસ આ વસ્તુ જે તે માણસો સુધી પહોંચાડે છે, બરોબર। બીજું આ એક વસ્તુ છે, અત્યારે આપણે ટોટલ 6 જેટલી યોજનાઓનો માહિતી મેળવી છે। આ 6 યોજનાઓ તમારા કોઈકના કોઈક રીતે કોઈકના કોઈ પરિવારને લગતી હશે અથવા સંબંધિત હશે, તો સૌથી પહેલા આ એક ઓવરવ્યુ છે કે કઈ યોજનાનું નામ છે, કયા મુખ્ય એના દસ્તાવેજો છે અને એ યોજના કરવા માટે ક્યાં જવું પડશે। ફરી એકવાર કહી દઉં, આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો આધાર કાર્ડ અને રેશન કાર્ડ ફરજિયાત છે, અને એ કોઈ પણ સરકારી હોસ્પિટલની અંદર અથવા CSC સેન્ટર અથવા તો કોઈ પણ સાયબર કેફેની અંદર તમે આ કરાવી શકો છો। બીજું, શ્રમિક અન્નપૂર્ણા યોજના, આની માટે બાંધકામ શ્રમિક કાર્ડ, ઈ નિર્માણ કાર્ડ અથવા ઈ શ્રમ કાર્ડ હોવું જરૂરી છે। હવે એ વસ્તુ તમે પ્રોવાઈડ કરો છો શ્રમિક કલ્યાણ બોર્ડ અથવા તો એની એક એપ્લિકેશન છે, શ્રમિક કલ્યાણ બોર્ડની એપ્લિકેશન બનાવેલી છે, મોબાઈલમાં તમે એપ્લાય કરી શકો છો ડાયરેક્ટલી, બરોબર, અથવા તો કોઈ સાયબર કેફે અથવા CSC સેન્ટરમાં જઈને તમે આ વસ્તુ કરી શકો। ત્રીજી એક વસ્તુ હતી ઈ શ્રમ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ માટે આધાર કાર્ડ અને બેંકની પાસબુક હોવી જરૂરી છે। જઈ શકો છો ભાઈ, થેન્ક યુ, ખૂબ આભાર તમારો।